છું એ વાતને સમજવા હારું આપણે સત્સંગમાં જઈએ, ધક્કા ખાઈએ છીએ, ઉજાગરા કરીએ છીએ, 5 પૈસાનો ખર્ચ કરીએ છીએ એ સત્યને સમજવા માટે. સત્ય એવો તમારો આત્મા, અસત્ય એવો આ દેહ, સત્ય એવો ઈશ્વર, અસત્ય એવો સંસાર. પણ સંસારમાં સાર રહેલો છે, દેહ અસત્ય છે પણ આ દેહ કરીને સત્ય સમજાય છે. દેહ કોઈ સાધારણ વસ્તુ નથી. દેહ એટલે મનુષ્ય અવતાર. દેહ તો બધાયના, ગાયોના, ભેંસોના, બળદના, દરેકના પંચભૂતના દેહ. પણ માનવ દેહમાં શ્રેષ્ઠ એવી બધી ભગવાને મૂકી છે કે માનવ દેહ કરીને જ આગલા પાછલા હિસાબ સુખતે કરીને ઈશ્વર પદની પ્રાપ્તિ થાય એવું આ ઉત્તમ સાધન આપણને પ્રાપ્ત થયું છે. તો આ દેહ કરીને શું કરી લેવું એટલું જ જાણવાનું. હમણાં જ ભાઈ ભજન બોલ્યા કે વીજળીને સમકારે મોતી પુરવું અચાનક અંધારું થાય. ક્યારે અંધારું થાય આપણા હાથની વાત જ નથી ને. સૌ કોઈ જાણે છે કે ક્યારે આંખ વિસાઈ જાય, ક્યારે અંધારું થાય એની કાંઈ આપણને ખબર નથી. કોઈ આપણી પાસે લેખ નથી. આ બંગલો ક્યારે ખાલી કરવો પડે ખબર જ નથી. માટે દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં સત્ય એવું ઈશ્વરનું જે તત્વ ત્રિકાળા બાદ રહેલું છે, જેમાં કોઈ દિવસ ભરતી ઓટકે વધઘટ થવા પણ નથી, એવું જે તત્વ રહેલું તે તત્વની ઓળખાણ માનવ દેહ કરીને થાય. વીજળીના સમકારે મોતી પરોવવું અચાનક અંધારું થાય. આ જો મોતી પરોવાઈ જાય તો બેડો પાર થઈ જાય. વીજળી થાય ને આપણે દોરો મોતી તૈયાર રાખીને પરોવી દઈએ એવી વાત નથી. માનવ દેહ મળ્યો તે જ આપણને વીજળીનો સમકાર પ્રાપ્ત થયો છે બાપા. એમાં મનરૂપી મોતી સુરતારૂપી દોરામાં જો પરોવાઈ જાય તો બેડો પાર થઈ જાય. પણ મન આપણું જ્યાં ત્યાં રખડે છે, સુરતા જ્યાં ત્યાં ભટકે છે. શબ્દ વિનાની સુરતી કહો ક્યાં લગી જાય. દ્વારને પામે મોક્ષતનું 3 લોક જે અથડાય. મોક્ષનું દ્વાર પ્રાપ્ત થતું નથી, 3 લોકમાં અથડાય છે. 3 લોક એટલે રજોગુણ, સત્વગુણ ને તમોગુણ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશા 3 લોકમાં આપણી સુરતા અથડાણા કરે છે. કારણ કે શબ્દ જ્ઞાન નથી, શબ્દ પ્રાપ્ત થયો નથી. તો શબ્દ વિનાની સુરતી ક્યાં લગી જાય, ક્યાં ઠેકાણા વિના ઠેરાય. નિશાન કોઈ પણ નક્કી કરીને તમે મંડો આટવા તો ક્યારેક 8-10 ઘાએ પણ તમે આટી જાઓ, કોઈ નિશાન નક્કી કરીને આટવા મંડો તો. પણ એમનેમ ઘા કરો તો ઘા ગયા જ કરે એમનું. પણ નિશાન નક્કી કરીને આટવા મળી જાવ તો આટી જવાના. એમ નિશાન નક્કી કરો. જેને તમે ગોતો છો, જેને ભજો છો એ કોણ અને જ્ઞાન કેવી રીતે રહેલો છે એવી જો ઓળખાણ થઈ જાય તો જરૂર તેનું મળવું થાય એમ છે. પણ અઠે અનુમાને ભજા કરી આખી જિંદગી વહી જાય તેમાં કોઈ દિશેડો ન આવે. ચેતન હારા કોઈ ચેતી જાયજો નહીતર હેરાની. દેખો દુનિયા यूं સર્જાવે જૈસે નદીઓ કો પાણી. આ આખો સંસાર આમનો વિહાજ કરે છે. નવા આવતા જાય, જૂના જતા જાય, નવા આવતા જાય, જૂના જતા જાય. આ સંસારનો અવિરત આમનો પ્રવાસ ચાલુ જ છે. જેમ નદીનું પાણી રાત ને દિવસ અવિરત વિહાજ કરે છે. સાગરમાં મળ્યા પછી એને હાલવાનું, વહવાનું બધું બંધ. નદી નામ મટી જાય, સાગર રૂપ બની ગઈ. એમાં આખો સંસાર રાત ને દિવસ વિહાજ કરે છે. જગતના કાર્ય માટે આકાશ પાતળ એક કરે છે. પેટની ડબરી ભરવાને માટે ન કરવાના કાળા ધોળા કરે છે. પણ જીવનનું સાર્થક કરવા માટેની યાદી ન આવે તો આપણો મનુષ્ય દેહ નિર્થક છે બાપા. માનવ દેહની સફળતા કરી લેવી એનું નામ જ ઈશ્વરે આપણી માથે દયા કરીને આવું આ સાધન આપ્યું છે. તો વીજળીને સમકારે મોતી પરોવી લેવું અચાનક અંધારું થાય. જોત જોતામાં દિવસ ઘણા વયા ગયા. પ્રયાણ કરવામાં હજી તો ઘણો ટાઈમ છે ને, હજી તો ક્યાં સમય વયો ગયો છે. પણ આપણા હાથની વાત નથી, સમય વયો ગયો છે. વિચાર કરી લ્યો. હાથ તાળી દઈને માણસ વયો જાય ને પત્તો ન લાગે એમ જુવાની વહી ગઈ, ખબર ન પડી. ગઢ પણ જોતું નહોતું પણ પ્રાયણે આવી ગયું. દાંત પડવા માંડી ગયા, કાને ઓછો સંભળાવા માંડી ગયું, માથે સાપરું ધોળું થયું. આ બધી નોટિસો લાગવા માંડી કે તમે નહીં હારો તો સીધો દાવો દાખલ કરશે. નોટિસમાં સહી નહીં કરો, નહીં તમે હારો બોલો સીધો દાવો દાખલ કરશે. આ નોટિસો શું કામ મોકલે છે કે જો આપણું મન પાછું વળે, આ ઘાટ રંગ રૂપમાંથી, પદાર્થો ભાવમાંથી મન પાછું વળે ઈશ્વર તરફ જો વળે તો. પણ છતાં આપણે એ કાંઈ ગમ જ નથી. એ તો આપણે કંઈક તમાકુ ખાઈ ને એટલે મારા વાળ ધોળા થઈ ગયા છે. તમાકુ નથી ખાતો કાકા, આ કાયદાની વાગે છે. ટાઈમ થાય એટલે વાળ ધોળા થાય. સમય પૂરો થતા કાને ઓછું સંભળાય, આંખી ઓછું દેખાય, કોઠને હાથ દઈને માંડ બેઠું થવાય એટલે સમજી લેવું
કે જરા નામની રાક્ષણી આમાં આવીને રાજ્ય જમાયું છે. હવે આ શેરને ભાંગીને ભૂકો કરવાનો છે. એનો ભાઈ કાળિયાને પછવાડે જ ઊભો છે. સમય થતા થાપો મારી ત્યાં કોઈને કહેવાય નહીં તમે જરાક આમાંથી મને મદદ કરો ને બસાવો ને ઘડીક રોકી દો, કે મારે જરાક ફલાણાને બે વાત કરવી છે, વાત કરવાનો સમય રહે નહીં, બરકીને બોલાવા હે નહીં. આટલી બધી તૈયારી છે. એને આપણે હારતા નથી. એટલે મોટા પુરુષોએ તો ઘણી રીતે આપણને સમજાયું છે. ઊંચા ઊંચા મેલ ચિત્રો વચિત્રો ઋષિ ઋષિ ભૂંડ બનાવ્યો. સાત સાત ભોયાળા મજલા કરીને સાતેય બંગલાની માલિકો છત્રી પલંગ હાથી દાંતની સૈયાઓમાં પોઢ્યા, માથે મસરદાની ફગફગે, માથે પંખો ફરે, રેડિયો તેમે તેમના ગાણા ગાય, ટોકરી દાબે તો 3 નોકર હાજર થાય. આ બધા સ્વર્ગીય શોખ કહેવાય. આવા શોખ ભોગવવામાં ઈશ્વરની યાદી ન આવે, કારણ કે પછી જરૂર નથી ને ઈશ્વરની. ઈશ્વર શું આપણે શું એ ખબર જ નથી. આ આપણા હાથની વાત નથી. આ સુખના સીમાડા એક એક વેચ છેટાવા છે. ગમે એટલી સાહેબી હોય, ગમે એટલી સમૃદ્ધિ હોય, પણ આની માલિકોથી એક કલ ખોટવાની હારા પાડશે. કાકો એમાંથી સહાયતા કરે, ભાઈ સહાય કરે, કે બાપ સહાય કરે, કે મા સહાય કરે, ઘરવાળી સહાય કરે, કોણ કરે સહાય? દવાખાના ભેગા કરવા પડે. દવાખાને હજી ન પૂગે ત્યાં સીતારામ, કે ભાઈ દવાખાને ન પૂગ્યા તો ખલાસ. લાગે વાર? આ સાહેબી શું કામ નહીં? જેણે આ જગતની માલિકો હું કહું છું સાજલ ઝૂંપડા મારીને ઈશ્વર ભજન કરી ગયું, આખા જગતમાં એના નામ ગવાય. આ આપણી સમૃદ્ધિ તો ક્ષણિક છે. અને આ એક એક વેતના સીમાડા સીતાવાસ આ બધી સાહેબીના એક કલ ખોટું એને હારા વાત ન મળે. તે આની માલિકોથી આપણે સહાયતા કરનાર કોણ? આમાંથી માલિકોથી મંડે તૈયારી કરવાથી કોને કેવું આમાંથી સહાય કરો? એમ ભજન કર્યું હોય છે, ઈશ્વરના ઘરની ઓળખાણી છીએ, તો આનંદથી તમારું જીવન વ્યતીત થવાનું. દેહ તો દરેકના વૈયા જવાના. રામના, કૃષ્ણના ઇત્યાદિ કોઈના દેહ છે? દરેકના દેહ વૈયા ગયા, પણ નામે કરીને અમર છે ને. એમ નામે કરીને અમર છે. ઉગારામ વૈયા ગયા, પૂંજારામ વૈયા ગયા, અર્જુન દાદા વૈયા ગયા, પણ નામે કરીને અમર છે ને. જેની માથે ધજાવું ફરકે, જેના પૂજન ભજન થાય, જેની તિથિઓ ઉજવાય છે, પણ બીજો કોઈ કામ કરે નહીં, એની કાંઈ કોઈ દી નામ લેવાય ખરું? હે? નરસિંહ મહેતાનો સ્વામી સાંભળો, મારા કાકાનો સ્વામી સાંભળો કહેવાય? કારણ કે એને ભજન કર્યું છે. એનો સ્વામી સાંભળો, કાકાનો સ્વામી સાંભળો ન થાય. માટે ઊંચા ઊંચા મેલ ચિત્રો વચિત્રો ઋષિ ઋષિ ભવન બનાવ્યો. જબ પકડ કે નિકાશો બારો તબ ક્ષણિક સુખ ને પાયો, હરિભજન બિન કોઈ કામ ન આવ્યો, રામ ભજન બિન કોઈ કામ ન આવ્યો. પેલા કાંઈ પણ ગરમ કોઈ ઠેકાણે અવસાન થઈ જાય તો નજીકના જ પેલા આવે ને, બીજા પછી આવે. પાડોશના આજુબાજુના ઢાલે જવું જોઈએ ને, એકબીજાની આપણે જતા હોય એટલે ઢાલે આવે બધાય, પણ પેલા નજીક ના આવે. જે સ્નેહી છે સ્નેહ કરતો તાકે હાથ બંધાયો. જે આપણા સ્નેહી હોય, મિત્ર હોય, કુટુંબીઓ હોય, એ જ પેલા બાંધે નનામીમાં. પણ આ દિશા મારી કે પણ હવે આપણો સંબંધ પૂરો થઈ ગયો, હવે તો લાકડું છે એટલે એને બાંધવો જ પડે. કહાવીને બાંધે, જાણે કેમ મારે ભાગીને વયો જાય એમ હોય. કહાવીને મળે બાંધવાને. ફૂતરને તાગડે ન મજાય તો સિંદરી મગાવીને સિંદરીથી મજબૂત બાંધે છે. આટલી બધી તો આપણે એના ઉપર દાજ જાણે કેમ હોય એવું આપણે એની ઉપરથી સમજવું જોઈએ, કે જાણે કેમ આપણે એને વેર હોય. જે સ્નેહી છે સ્નેહ કરતો તાકે હાથ બંધાયો, કાઢી લ્યો કઠણ કે દોરે ફૂકી બદન જલાયો. ક્યાંય પણ વાલની વાળીએ રેવી ન જોઈ, નકર અસરગતિ થાય પણ વાહેલાની. 1 તોલાને 4000 રૂપિયા કેમ કરીને રહેવા દેવા? એટલે વાલની વાળીએ રહેવાનું. જે પહેર્યા લુગડા ઉતારી લે, એક ઢાંકવા ઠીક પડે એવું માથે ઉડાડી દેવાનું. પહેર્યા લુગડા રહેવા દઈશ, માલ હરાજ થાય. દાવો દાખલ થયો, માલ હરાજ, વાર નથી લાગતી એટલે માલ તરત હરાજ થાય. ઘરની તર્યા કે મેં સંગે સલું કપડ ધોતી દન ખાયો, સબજી ડેરી મુખરે મૂડી એક પગ ન પસાર્યો. તમારા વિના મને આ બધું શમશાન જેવું લાગે છે. તમે ન આવો ત્યાં સુધી મને પાણી ગળે ઉતરે, ને તમે ન આવો ત્યાં સુધી મને જમવાનું ભાવતું નથી. ત્યાં વાહે કાં ન ગઈ? એમ કેમ ન કીધું કે મારે એની યારી બળી જવું છે? એમ ખોટી જ હાવ મલાવડા, ખોટા જ શબ્દો વાપરવાના. આ મીઠાઈના શબ્દો વાપરીને જગતની માલિકો જઈને આપણે ખાટી ગયા, ખાટી નથી ગયા, આપણે છેતરાઈ ગયા કંઈ. આની માલિકો જરાય હારા વાત નથી. માટે કે હરિભજન બિન ઊંધે શીશ લટકાયો. સુરદાસ કે હે મૂર્ખ હવે ક્યાં અફસોસ કરે, પેલા ક્યું ન કમાયો? કમાઈ કરવા તને મનુષ્ય અવતાર આપ્યો તો ને હવે હું અફસોસ કરે? હવે ભોગવ્યું. જેટલા જેટલા બદલાની ઓરગજ કરી છે બધાના મીન બદલા દેવાને. એટલે 184 યોનીના બધાના ખાતા નખાઈ ગયા છે. એના બધાના હપ્તા પડી ગયા, મેજાજ હપ્તા ચૂકવવાના, આપણી માથે મેજૂસ કરજ થવાને. આ કરજમાંથી મુક્ત થવું હોય તો સદગુરુ સંતને શરણે પહોંચી જીવન અર્પણ જેણે કર્યા છે એના પરાયણ બની ગયા છે. એના જગતમાં જીવતા જ એની માથે ધજા નાળિયેર ચડે છે. મર્યા પછી ચડે એ ક્યાં એને જોવાનું છે. પણ
ખરેખર આ વસ્તુ જો જથારત થાય તો એની માથે જીવતા જદા નાળિયેર સડતા હોય માની લેવું કે કમાઈ પૂરી થઈ ગઈ છે અને મને કોઈ બેઠાય ન બોલાવતું હોય. આટલું બધું ઉત્તમ સાધન મનુષ્ય અવતાર દેહ કરીને આ વસ્તુ જથારત થાય એવી ખબર હોવા છતાં આપણે લેશ માત્ર એની માલગોર બેદરકારીથી જીવન જીવીએ છીએ. ચાર રાખીને આ કાર્ય સફળ કરી લેવું એવો કોઈ દી વિચાર નથી આવતો. જ્યાં સુધી આપણે મનુષ્ય આકારે જીવી છીએ માનવ બન્યા નથી. માટે વીજળીને સમકારે મોતી પરોવી લેવું અચાનક અંધારું થાય. જોતામાં દિવસ ઘણા વ્યા ગયા. પ્રયાણ કરતા કરતા કેટલા દિવસ વ્યા ગયા, વાર લાગી. દિવસ ઘણા વ્યા ગયા. 21,600 કાળ ખાય. કાળ શું ખાય કે તમારી આયુષરૂપી દોરીને કાપાત કરે છે. જાણે જગતમાં જીતી બેઠો ઉંદર પડી ગયા કાપમાં. સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું, બંધનો છૂટ્યા મા બાપના. માતા પિતાના બંધનમાંથી મુક્તો થયા નથી, એના ઋણમાંથી મુક્તો થયા નથી. તો ભક્તિ તો વાત બહુ સેટી રહી મારા બાપ. વ્યવહારુ જ્ઞાન આપણે સમજ્યા નથી. માતા પિતાએ ઉજરીને મોટા કર્યા છે. રાતમાં બાળક પેશાબ કરે તો ભીનામાં મા હોય ને કોરામાં બાળકને સુવરાવે અને એનો જ્યાં સમય આવે ત્યાં પાટું મારીને ઊભો રહીએ. એટલે એને તો કાંઈ નહીં ને, અર્થો નહીં ને. એને તો નકામો જ એને ઉજરીને મોટો કર્યો ને, નકામું નૂર ગુમાવ્યું છે ને, એને ખબર નથી. તો આપણે એટલો વિચાર કરી લેવું કે આપણા માટે લાલન પાલન કર્યું, ઉજેરીને મોટા કર્યા, ઘરબારી બનાવ્યા, ધંધા હગર કર્યા અને હવે એના આપણા 4-5 વર્ષ એ 2 પોહાણ નથી. એને 4 દીકરા તો 4 પોહાણ, 4ને ઉજેરીને મોટા કર્યા, 4ને ઘરબારી બનાવ્યા, 4ને ધંધા હગર કર્યા. 4 વર્ષ 2 પાછા પોહાણ નથી થતા, એને પાછું વારે ખાવા જવું. આ કેટલી બધી દુઃખની વાત છે. તો આ વ્યવહારુ જ્ઞાન નો સમજાય તો ભક્તિ ક્યાંથી સમજાય? ભક્તિ સમજવી બહુ કઠણ છે. ભક્તિ કોઈ સાધારણ વસ્તુ નથી કે આપણે આમ જઈને તરતો તરત આપણને સમજાય જાય. આના માટે તો કાયમ સત્સંગમાં હાજરી આપે અને ગુરુપરાયણ બને જીવનનું સાર્થક કરે અને જેના સંસ્કારનું પરિવર્તન થાય એ ધર્મને સમજી શકે. એટલે વીજળીના સમકારે મોતી પૂરવું અચાનક અંધારું થાય. જોતામાં દિવસ ઘણા વ્યા ગયા. 21,600 કાળ ખાય. જાણ્યા જેવી અજાણ છે પાનબાઈ. અધૂરિયાને કેમ કહેવાય? જાણવા જેવું શું છે આમાં કે અજાણ બની જાઓ. અટાણ સુધીમાં તમે જેટલું જાણ્યું છે બધાની માથે પોતું મારી દો. હૃદયરૂપી પાટીને ક્લીન એટલે કોરી કરી નાખો, એને લેશ માત્ર ડાઘ ન રહેવા દો. હૃદયરૂપી પાટી તમારી જો ખરેખર શુદ્ધ પવિત્ર હશે તો જરૂર આ શબ્દોમાં અંકિત થઈ જવાના. આ શબ્દો અંકિત થતા જરૂર હૃદય પવિત્ર શુદ્ધ નિર્મળ બનતા જે વસ્તુ તમારે જાણવી છે, જોવી છે, અનુભવી છે એનો તરતો તરત અનુભવ થાય. એને માટે કોઈ વાર લાગતી નથી. પણ એટલું હૃદય આપણું પવિત્ર શુદ્ધ ને હોય તો, શુદ્ધ અને પવિત્ર હોય તો બની શકે બાપા, નહીતર બનતું નથી. આવું ક્યારે બને કે જેની ખરેખર સદગુરુમાં અનન્ય લોહ લગન છે. ગુરુ એ જ આપણા ભગવાન છે. ગુરુ એ જ સર્વોપરી આપણું સુખનું ધામ છે. એવી જેની અતિ લોહ લગન છે એને આ વસ્તુ જથારત થાય છે, નકર જથારત ન થાય. માટે જાણ્યા જેવી અજાણ છે પાનભાઈ. અત્યાર સુધીમાં જેટલું જાણ્યું છે, જોયું છે, અનુભવ્યું છે, વિચાર્યું છે બધાની માથે પોતું મારી દેવું. અત્યારે જ આપણો જન્મ થયો છે ને આ પાટી બિલકુલ કોરી ક્લીન છે. એકે હજી કોઈ પણ માનો ને કે વિષયરૂપી ઘડિયાની આ પાટી ઉપર થયા નથી, ખોટા વિચારોના કોઈ પણ ખરેટા થયા નથી. ત્યાં સુધીમાં આ કાર્ય સફળ કરી લેવું. પછી જેમ જેમ ઉંમર થતી જાય ને ઘડિયા વધતા જાય, ઉંમર થતી જાય ને ઘડિયા વધતા જાય, પછી રાંઢવા જેવા આંકા પડી જાય. એ આંકા ભૂહાય ખરા? પછી કદાચ તમે પાટી ઉતરવા જાઓ તો પાટીનું અસ્તિત્વ જ ન રહીએ કે આ ઘડિયા એટલે કાઢી નાખીએ હરાઈને ચડાવીને, પણ પાટીનું જ અસ્તિત્વ ન રહે. પાટી ખલાસ થઈ જાય પછી કેવી રીતે ઘડિયા નીકળે? ન નીકળે. એની પહેલા ઘડિયા પડ્યા પહેલા આ પાટી કોરી ક્લીન હોય તો એમાં હા 2 ઉપચિત્ર ઉઠવાનું છે. જાણ્યા જેવી અજાણ છે પાનભાઈ. અધૂરિયાને કેમ કહેવાય? અધૂરિયા કોણ? પૂરા કોણ? કે જેને સદગુરુ મળ્યા, ગુરુગમ પ્રાપ્ત થઈ, સદા ગુરુમાં ગુણ બંધાતો નથી, ગુરુ ઈશ્વર સ્વરૂપ આપણને મનાતા નથી, એ અધૂરિયા. ગુરુ કર્યા પછી લેશ માત્ર આડાવડું તરવું નહીં, આડાવડું જાવું નહીં, બીજી વાત રૂસે નહીં. કોઈ પણ ગમે એટલી વાત કરે, ઇન્દ્રિય વાળે વંદરી વાળતા ભાઈ હો કરતા પારો વાળે તો ગુરુની પણ ગુરુ ભાઈ. એને ગુરુ તુલ્ય ન મનાય, ગુરુભાઈ તરીકે કદાચ મનાય, પણ સદગુરુ સમાન જગતમાં કોઈ નથી. એવું જો આપણા મનમાં નક્કી થઈ જાય તો બેડો પાર છે બાપા, નહીતર વાતમાં માલ નથી. એટલે અધૂરિયાને ન કહેવાય. જેને આવી ગુરુગમ પ્રાપ્ત થઈ છતાં ગુરુમાં ગુણ નથી બંધાતો તે અધૂરિયા. અધૂરિયાને ન કહેવાય. ગુપ્ત રસનો ખેલ છે, અટપટો આંટી મેલો તો સમજાય. આ રસ ગુપ્ત છે,
આ રસ કાનેથી પીવાય છે, આ રસ મોઢે પીવાતો નથી. આ કોઈ ધાતુનો રસ નથી, કોઈ ગાય ભેંસુના દૂધનો નથી, કોઈ ઝાડપાનના રસનો રસ નથી, પણ આ તો પ્રેમ રસ છે. અને આ પ્રેમ રસ આપણા કાનના પડ્યા ઉઘાડા હોય, શીત વૃત્તિને મન ન્યાકને હાજરી આપે, તો જ આ શબ્દો આપણે પૂરેપૂરા સાંભળી હૃદયમાં અવતારીને તેના અભ્યાસી બનીએ. શ્રવણ મનન નિદધ્યાસ. શ્રવણ એટલે સાંભળવું, પછી એનું મનન કરવું, પછી એને આચરણમાં મૂકવું. ત્રણ વખત આ વાત પલટાય ત્યારે આપણને બરાબર સમજાય. શ્રવણ કર્યા કરી પછી એનું મનન ન કરીએ, મનન કરીને આચરણમાં ન મૂકીએ તો વસ્તુ શું કામની, તો એ નકામું છે. માટે જેમ બને તેમ શ્રવણ મનન અને પછી એને કાયમને માટે આચરણમાં મૂકે એના કામની વાતો છે. એટલે જાણ્યા જેવી અજાણ છે પાનબાઈ અધૂરિયાને ન કહેવાય, ગુપ્ત રસનો ખેલ છે અટપટો, આટી મેલો તો સમજાય. કઈ આટી પડી ગઈ છે? દેહ અધ્યાસ રૂપી આટી પડી ગઈ છે. જ્યાં જવું ત્યાં અલખ નિરંજન અવિનાશી આડું એક બારું, દલકી ડૂબજાને દૂર કરો તો અંતરમાં થાય અંજવાળું, મનવા માન કહ્યું તું મારું. દેહ અધ્યાસ રૂપી આટી પડી ગઈ છે અને દોતની દિવાલ આડી છે. એટલે આની અંદર, એટલે દેહ અંદર આ ઈશ્વર છુપાયેલો છે, પણ આપણને સમજાતો, ઓળખાતો કે દેખાતો નથી. એ દેહ અધ્યાસ રૂપી જો આંટી નીકળી જાય તો જરૂર દેખાય. તમારી માલિકો ત્રણ લોકનો નાથ, જગ સર્જનહાર પોતે આ માયા, આ કાયારૂપી દેહને ઘડ્યો છે ને પાછું એને જેમ આવીને વાસ્તુ લીધો છે. ત્યાં આ દેહની હસ્તી છે ને ત્યાં આપણે હાલચાલ કરીએ છીએ, આ જગતના દરેક કાર્યો કરીએ છીએ. આમાંથી એનું ઉત્થાપન થવા માંડે ત્યાં આપણા અનુસંધાન માંડે તડો તડ તૂટવાને. 900 નાળીઓના મૂળિયાનું ક્યાંય પત્તો ન લાગે. 1000 વિષયની વેદના થાય એ ટાઈમે કંઈક પ્રકારના ઝાડા સડે, ઓલા બધા મળે સમસારીને પાણી રેડવા કે છોકરા, ઓલા છોકરાને બોલાવી લે પાણી પાઈ દઈએ. હવે ઓને જવાનું તૈયારી હોય, અકળામણનો પાર ન મળે તો જીવવા તો હેખીએ ન જોઈએ, પણ હેખીએ મરવા દે એમ નથી આ જગત. ઈશ્વરમાં એનું ધ્યાન જ લાગવા ન જોઈએ. સમસા પછી સમસો. હવે રાડ્યું નાખતા નહીં, કોઈ પાણીનો કળશો લઈને જતા નહોતા. કદાચ એક છોકરાઓને કોકને કહ્યું ને મને પાણી પાય, હું પણ રાડ્યું નાખે, જાની છોકરા ગુડી આવી નહીં. હવે આમાં ક્યાંથી ભગવાન સમજાય? આટલી બધી રી ઉજરીને મોટા કરે ને આપણે કેમ જાની ગુડી આવીને હું એને મોત પડ્યું ને જોઈ આવીને પાણી એટલે રાડ્યું નાખતો આહળે. આ માવતર ને આ દીકરા, એમાં ક્યાંથી આપણને ધર્મ સમજાય? આવું નથી સમજાતું તો ધર્મની વાત તો બહુ બાપા શેટી રહી ગઈ. પછી સમસામાંથી સમસા, પછી મંડે રેડવાનું. બહુ આનંદ છે અમારા બાપાએ દેહ છોડ્યો, ન્યાલ કર્યા. અમને ખબર છે કેવો આનંદથી દેહ છોડ્યો છે. તો પણ પછી તો આ બધું માનો ને કે સારું લગાડવા હાટું આપણે એવી વાતો કરીએ છીએ ને. નિર્મળા છે આવો મેદાનમાં જાણી લ્યો જીવની જાત, સજાતે વિજાતીની જુગતી જણાવું બીબે પડે બીજી ભાત. આ બીબા પર બીજી ભાત ક્યારે પડી જાય? દેહ અધ્યાસ છૂટી જાય ત્યારે. એટલે દેહ અધ્યાસ રૂપી આંટી પડી ગઈ છે. જ્યાં જોઉં ત્યાં અલખ નિરંજન. આ અલખ નિરંજન આખા જગતમાં અણુએ અણુમાં તેનું અસ્તિત્વ રહેલું છે અને વ્યાપક સ્વરૂપે છે. પણ વ્યાપકનો શેડો તમારામાં છે. આ જગતમાં ગમે ત્યાં દ્રષ્ટિ કરો તો કોઈ ઠેકાણેથી પણ હાથમાં આવે એમ નથી, પકડાય એમ નથી, કે એનો પત્તો લાગે એમ નથી. પણ જે દી તમે ખોજ કરશો ને તમારું મન ખોજ કરવા ઊભું થાય ત્યારે આ જ દેહની માલિકો છે એની પ્રાપ્તિ ઓળખાણે થવાની. બહારથી ક્યાંય પત્તો નહીં લાગે. માટે જ્યાં જો ત્યાં અલખ નિરંજન અવિનાશી આડું એક બારું, દલકી દુબજાને દૂર કરો અંતરમાં થાય અંજવાળું, મનવા માન કહ્યું તું મારું. મેલી દે આટી બની જા માટી, ખેલ ખેલો કોઈ ખેલાડી. આ અવિદ્યા રૂપી આટી છોડી દો. માટી નામ તમે ખરેખર સુરવીર બની જાઓ. શેમાં? ભક્તિમાં. ભક્તિના સાસા સુરવીર બની જાઓ. મેલી દો આટી થઈ જાઓ માટી, ખેલ ખેલો કોઈ ખેલાડી. આ ખેલ ખેલી એની જગતમાં બલિહારી છે. ખ્યાલ કર બંદા ખ્યાલ કર, ખેલે સો જ્ઞાની. આ અવસરીઓ ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નાહી. આ અવસરીઓ જો ખ્યાલ બિન ગયો તો ફરીને મળવો બાપા દુર્લભ છે. માનવ દેહ કોઈ સાધારણ વસ્તુ નથી જેની કિંમત ન આંકી શકાય. જગતમાં અનંતને અપાર વસ્તુ જગતમાં વેચાય છે. કાળી ધોળી માટીથી માંડીથી હીરા માણેક ઝેવરા સુધીની બધી વસ્તુ વેચાય છે. પણ માનવ આ ભાવમાં વેચાણા એવું કોઈ દી સાંભળ્યું સાપા દ્વારા કે આ કિંમતમાં વેચાય છે? એમ આની કિંમત જ ન હકાય. આટલું બધું ઉત્તમ સાધન ત્રણ લોકના નાથે આપ્યું છે, એને આપણે કૂડાખાનું બનાવ્યું છે. વાળી જાળીને બધો કચરો આમાં ઠપ કર્યા રાખ્યો. જેમ ઉકળે આપણે બધું નાખી આવીએ એમ બધી અવિદ્યા રૂપી આપણે આની મારે કોઈ કદડો ભરી દીધો છે. હવે એક ખાનું ખાલી નથી. ઈશ્વર નામનું આપણને ખરેખર અમૃત પ્રાપ્ત થયું, પણ નાખવું ક્યાં? એકાદું ખાનું ખાલી હોય તો નાખીએ ને. એક ખાલી નમળે ખીચો ખીચ બધા ભર્યા છે અવિદ્યાથી.
એટલે અવિદ્યાથી ભરેલા છે, એમાં આ રસ ક્યાં ઠેરાય? ન ઠેરાય. મેલી દે આટલી થઈ જાય માટે ખેલ ખેલો કોઈ ખેલાડી. સદગુરુ સાહેબને વરી લ્યો, ઉનકો સાથ કરી લ્યો વ્યવહાર. સદગુરુ સાહેબને સર્વોપરી માનીને એની સાથે સીધો વ્યવહાર બાંધી દો કે એ નાથ, હવે તો હું યંત્ર તમે ચલાવનાર. અર્જુને કહી દીધું ને કે મારે પણ શુક્રવારે આ કાંઈ માથાકૂટ કરવી જોઈએ. તમે મારા મિત્ર છો, મારા ગુરુ છો, મારા ભગવાન છો, હું તમારો સખા છો, મારું અહિત કરવા તમે ન ઈચ્છતા હો, છતાં હું આ દંડારે શુક્રવારે સીડ્યો છું, મારે શુક્રવારે કાંઈ કરવું જોઈએ. હવે તો તમે જેમ હાકો એમ મારે હાલવું છે, રાખો એમ રહેવું છે. હું યંત્ર તમે ચલાવનાર, આ મારા રથને દોરી તમારા હાથમાં. અનહદ કૃપા થઈ ગઈ. ક્યારે? કે એની પરાયણ બન્યા ત્યારે. હે અર્જુન, મારે શરણે આવી જાય. આખી ગીતા તમે વાંચો, એમાં ક્યાંય નથી કીધું કે અર્જુન તું ભગવાનને ભજમ, નથી કીધું. મને નક્કી કર, મને એટલે આત્માને. આખી ગીતા તમે વાંચી લ્યો, ભગવાનને ભજવો ક્યાંય શબ્દ નહીં આવે. મને નક્કી કરી એમ કહે છે ને સદગુરુને. એની ઉપર ધરતો તરત અનહદ કૃપા થઈ ગઈ. તરત જ કીધું સર્વ ધર્મ પરિત્યજી મામે કેમ શરણ વ્રજ. બધા ધર્મની ગળમથલ મૂકીને તું મારે શરણે આવી જતા અને બધા કર્મથી મુક્ત કરું. એને શરણે નહોતા હતા જ, પણ બુદ્ધિથી નોખા પડતા હતા એટલે 18 અધ્યાય કેવા પડ્યા. અને 18 અધ્યાય કૃષ્ણ ભગવાને અર્જુનની બુદ્ધિ કુટીસ કરી નાખી અને તરત શરણાગતિ સ્વીકારી લીધી અને અનહદ કૃપા થઈ ગઈ. એમ જો આપણે ગમે તેમ કરીને મહાપુરુષો આ લવારી કરી કરીને કોઈ હિસાબે આપણી બુદ્ધિને કુઠિત કરે છે અને કે તમારી બુદ્ધિનું દિવાળું કાઢી નાખવાનું, સદગુરુ પરાયણ બનીને એની બુદ્ધિઓ તમે તમારા જીવન કલમને ચાલુ કરો તો તમારો બેડો પાર થઈ જાય. શીલ રૂપી ખડિયો કર્યો પ્રેમ રૂપી રસનાય, કલમ બુદ્ધિ કરી જઈને સંતની અદ્વૈત અંક ભરાય. ત્યારે દ્વૈતમાંથી અદ્વૈત, દ્વૈત એવો દેહ ને અદ્વૈત એવો આત્મા, ત્યારે એની ઓળખાણ થાય, અદ્વૈત અંક ભરાય. સદગુરુ કાગળ લખે તેના વાસણ હારા વેટલા કોઈ જોવરલા, એમ સદગુરુ કાગળ લખે. પણ જેના સર્વ શીલ રૂપી ખડિયો તૈયાર થઈ ગયો છે, અનન્ય પ્રેમ રૂપી જેમાં સાય ભરાઈ ગઈ છે, કલમ બુદ્ધિ કરી સંતની, જીવન કલમ સંતોના કહેવા મુજબ જઈને ચલાવી છે. બે જાઓ ભાઈ. જીવન કલમ એનાથી ચાલુ કરીશ ત્યારે અદ્વૈત અંક ભરાય. સદગુરુ કાકાને સમય મળે ત્યારે લખ્યા જ કરે. શું કરવાને? પાછલા સમાજ અને સત્યને રસ્તે લાવવા માટે કે અમને આ ઘર પ્રાપ્ત થયું છે ને એ ઘરની આ અમે તમને ઓળખાણ કરાવીએ છીએ. અને સરનામા સહેજ માર્ગો લખીને મૂકતા ગયા છે. પણ આપણે વાંચવાનો સમય ક્યાં? નોવેલ કથાઓ વાંચે, બીજા ઘણા પરમારસ આવે છે એ વાંચે, પછી એની માર્ગો કોઈ માલિકો ભલે સારા લેખો આવતા હોય છીએ, આપણે નથી કહેતા ખરાબ હોય, પણ મહાપુરુષોના હૃદયના શબ્દો જે નીતરતા નીકળે છે એમાં નથી. એ એને બુદ્ધિથી ગોઠવણ કરીને શબ્દો લખ્યા છે, પણ આના તો હૃદયના એટલે આત્માના ઉદ્ગારના શબ્દો નીકળ્યા છે. એ શબ્દો જ્યારે તમે વાંચો તે આત્માના ગુણને ગ્રહણ કરે ત્યારે જરૂર જીવનનું પરિવર્તન થાય. આવી કથાઓ વાંચવાની જરૂર નથી. સાપાની માલિકો એટલા બધા તલીન બની ગયા હોય પાસે કોઈક નીકળે તો ભાન ન રહીએ કોણ વી ગયું છે એમ. આવી જો ભાવના ઈશ્વરમાં હોય તો બેડો પારજી. જેસી પ્રીતિ હરામ છે એસી હરીસે હોય, શિલાદાય વૈકુંઠ જેના પલા ન પકડે કોઈ. આવી જો પ્રીતિ ખરેખર ઈશ્વરમાં લાગી જાય તો બેડો પાર થઈ જાય, પણ એમાં તલીન નથી બનતા. આની માલિકો તલીન બની જાય. કેટલા મરી ગયા ને કેટલા ડકે છે ને કેટલા દવા પી છે ને કેટલા એક્સિડન્ટમાં મર્યા, કેટલા મારામારીથી મર્યા. આ વાસીને તમારે શું કરવું છે? એની મારે કીધું હું તમારે જાણવું છે. સરકાર હવે આમ કરવાની છે, આ કાયદો નાખવાની, આ કાયદો બળિતરાજ કરવાની છે ને. નો વાસો તો કાંઈ બળિતરાજ ન થાય. ભગવાનના નામ લ્યો, ભગવાનના ગુણ ગાવ, એ કાંઈક વાસો નહીં. એવું વાસવા નથી ગમતું. સાપુ આવ્યું નથી, ડોટ મૂકી નથી. છોકરા જા સાપુ લે જાણે એ જ આપણું ગીત માનો ને કે સર્વોપરી ગીતા જ્ઞાન છે. આટલી બધી આપણી ભાવનાનું પરિવર્તન થઈ ગયું છે. આનું નામ જ કળજુગ. આ કળજુગ રૂપીને કરણીને ટાળવા માટે જ સદગુરુ સંતનું શરણ છે બાપા. એને શરણે પોષીને જેને જીવન કલમ ચાલુ કરી છે ને એના પરાયણ બન્યા છે, એના જીવનના પરિવર્તન થઈ ગયા છે. દૂર સુરતની લીટી દોરી વિશે ભરી છે વિવેક વિચારની ઓર. એની માલિકો વિવેક અને વિચાર કેવી રીતે જીવન જીવવું, શું કરી તો આપણે સદગુરુના સાસા બાળક ગણાઈએ, એની કૃપા આપણી માથે ઉતરે, એવી રીતે જીવન જીવે તો દૂર સુરતની લીટી દોરી વિશે એ ભરી છે વિવેક વિચારની હોય. આ વિચારને મેલા વાણીમાં મોટી પાટણ પુરોલ. મોટા શહેરની બજારમાં તમે નીકળો, એક દુકાનનો માલ 8 દી તમે ન ગણી શકો. કટલેરી જેવી દુકાનની માલિકો તપાસ કરો તો કેટલી આઈટમ ને કેટલી જાતની ચીજો. તો આખી સંસારની બજારમાં તપાસ કરો તો કેદી એનો શેડો આવે. પણ મહાપુરુષોએ
આ રજકણ છે ને એની ગણતરી કરીને આપણને સમજાવ્યા છે. કિતના તારા રેનકા, કિતના તરોવરના પાંદ, કેટલા ઘેર્યા છે માનવી પૃથ્વી, કેટલા હાથ. આખી આમ દુનિયાને કદાચ આટો મારીએ પણ કઈ આકાશના તારા કોઈ દી ગણાય ખરા છે? કોઈનું ગધું કોઈ ગણી શકે? ઝાડવાના પાંદ ગણાય ગમે એમ થાય તોય? આ પૃથ્વી કેટલા હાથ કેદી માપ થઈ રહ્યાનું થાય? કોઈ દિવસ માપવાનું? આખા જગતના મનુષ્ય કેટલા કેદી આપણે ગણી લઈએ? પણ મહાપુરુષોએ તરત એનું માપ કરી દીધું કે દો તારા રેનકા, ચંદ્ર ને સૂર્ય બે જ, બાકી બધી એની શાખાઓ. દો તરોવરના પાંદ, ગમે તમે બીજે વાવો ઉગતા પાંદ બે નીકળે, ત્રીજું પાંદ ન હોય. દો તરોવરના પાંદ, દો ઘડ્યા છે માનવી પૃથ્વી 3.5 હાથ. જગતમાં બે જ મનુષ્ય છે, એ સ્ત્રી પુરુષ, ત્રીજું બતાવો હોય તો. બે જ ઘડ્યા છે. પછી જ્ઞાતિ રિવાજ જુદા જુદા, એટલે પછી ધંધા ઉપરથી જ એની જાતિ પડી ગઈ. જે ધંધો કરે એની જાતિ પડી જાય. ભલે ખેડૂત હોય, વેપાર કરવા માંડે શેઠથી ઓળખાય. એ ધંધો પડતો મૂકીને ભણીને પાછો વકીલ જાય એટલે વકીલથી ઓળખાય. એ પડતું મૂકીને ડાક્ટર જાય એટલે ડાક્ટરથી ઓળખાય. માણસ ઈનો હોય પણ ધંધો ફરી ગયો એટલે તરત જાત ફરી ગઈ ને. એમ ધંધો કર્મ તમારું જાતિ છે. બાકી મનુષ્ય જગતમાં સ્ત્રી પુરુષ બે ત્રીજો મનુષ્ય નથી. આ બેની ઉપર જ મંડાણ છે. એ આપણને સમજાતું નથી. એટલે મોટા શહેરની બજાર જેવી મારા બાપ વાત છે. આને સમજવા સારુંથી મહાપુરુષોએ તરત જ તેના માપ કરીને આપણે સમજાવી દીધા. અને જો કોઈ હિસાબે સમજાઈને ગળે ઉતરે તો જીવન દિવ્ય પવિત્ર બની જાય. મેલેદે આટે થઈ જા માટે ખેલ ખેલો કોઈ ખેલાડી, સદગુરુ સાહેબને વરેલી ઉनको સાથ કરી લ્યો વ્યવહારું. દલ કર દર્પણ મન કર મુખડું. આ દલને એટલે દિલને તમે અરીસા જેવું સરસ બનાવી દો. એમાં દ્રષ્ટિ કરતા તરત તમારું સ્વરૂપ દેખાય. દલ કર દર્પણ મન કર મુખડું. સ્વરૂપ જોઈ લે અંદર તારું. મનકા માયના મેરમ એમાં નજરે સડે, એ મૂર્તિકા કરી લે દીદારું. જેને તારે ભજવા છે, જેને તારે ગોતવો છે, એ મૂર્તિ તારી માલકો રહેલી છે. તું એમાં સમાઈ જાય એટલે બેડો પાર થઈ ગયો. કોણ સમાઈ જાય? મન. આંખ્યું ન સમાય, કાન ન સમાય, મોઢું ન સમાય, હાથ પગ ન સમાય. મન જ એમાં સમાઈ જાય. મનનું અસ્તિત્વ મટી ગયું એટલે જીવન તમારું જીવન દિવ્ય પવિત્ર અને તમે જગતના જગ સર્જનહાર બની ગયા. પણ મનનો સમાજ થવો કોઈ સાધારણ વસ્તુ નથી. અભ્યાસ વિના બનતું નથી. મનને ખીલે બાંધવું અને હમળું ઝાડવું ઉપાડવું બે બરાબર છે, ન બને. એના માટે અભ્યાસ કરો તો જરૂર બને. પણ અભ્યાસ કરવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ. થોડીક વાર જ્યાં બેહે ત્યાં સંકલ્પ વિકલ્પ ચાલુ થાય. દિવસે કામ ધંધો કર્યો હોય, વ્યવહાર કર્યો હોય, લેતી દેતી કરી હોય, એ જ વિચારો પેલા આવે. એના જૂથ મંડે સડવાને. જેમ દરિયામાં મોજા પછી મોજા, મોજા પછી મોજા, કોઈ ઠેલો નથી મારતું પણ નજર સામે આવે છે ને મોજા પછી મોજા. એમ સંકલ્પ વિકલ્પોના મોજા પછી મોજા. જે ભજન કરવું છે ન થાય તો સાદે કંટાળીને હોઈ જાય. અઠે દ્વારકા મારા બાપ સદગુરુ 16 વાલને એક રતી જેમ રાખે માયા હોઈ જાય. એની સામે યુદ્ધ કરવું પડે. જો યુદ્ધ કરીને યુદ્ધમાં એનો વિજય થાય તો જરૂર બેડો પાર થઈ જાય. એટલે આ યુદ્ધ કરવાનું છે. યુદ્ધ અનિવાર્ય, પણ યુદ્ધ આવડું આ માણસને મારવાનું યુદ્ધ નહીં. આપણી માલિકો રહેલા શત્રુઓને જીતવા. કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, અભિમાન છે, અહંકાર છે, આ બધા આપણા શત્રુઓ છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ બધા આપણા શત્રુ. એની સામે આપણે ટક્કર ઝીલવાની છે. એની સામે જ આપણે વિજય મેળવવાનો છે. એ આપણા શત્રુ છે ને એની સામે આપણે લડાઈ કરવાની છે. ને આ લડાઈમાં જો આપણો વિજય થાય તો રામ રાજ્ય થઈ જાય, નકર કામ રાજ્ય છે. 5 પ્યાદલ તારી પૂઠે ભરે ને વળી કામ ને ક્રોધ, મોહ માયા ને મમતા અતિ ઝુલમી જોરાવરી જોત. એ છે અતિ બલિષ્ઠ સવારે, એની સાથે આખડવું ખબરદાર મનસુબા ખાંડાની ધારે સડવું. હિંમતના હથિયાર લઈ સત્યની લડાઈએ લડવું. એની સામે લડાઈ કરવી તો શું તૈયારી કરવી? કે પ્રેમ પલાણ કરી જ્ઞાન ઘોડે ચડી સદગુરુ શબ્દ લગામ. ધર્મ ઢાલ ઝાલી નિર્ભય નિશાને સડવું. ક્ષમા ખડકને ભજન ભડાકે રામ. ક્ષમારૂપી ખડક જેના હાથમાં છે અને ભજન ભડાકે રામ. જેને ભજનના ભડાકા કર્યા છે ને આ રામની ઓળખાણ કરી લીધી એનો બેડો પાર છે. રામની ઓળખાણ ક્યારે થાય? કે જ્યારે આપણી માંથીથી વેઠ ઉતરે ત્યારે રામની ઓળખાણ થાય. વેઠ છે નહીં કે સવારમાં ઉઠીને નાવું, 2 માળા કરવીને દર્શને જવું, ઘડીક થાય ત્યાં કાંઈ મૂર્તિ ઘરમાં રાખવી અને પૂજા કરવીને એના સાહિત્યો ભેગા કરવા. આ બધી આપણી માથે વેઠ છે. માળા શું કામ કરવી? જમ ન આવે એમ. હા, જમ ન આવે એટલે માળા કરીએ. માળા હાથમાં છે ને ઉપાડી જાય. માળા ન્યાને ઠઠી રહે ઉપાડી જાય. પૂજામાં બેઠા છો, આમ ફૂલ ચડાવવા જાઓ ને તરત ખાંગા થઈ જાઓ. કે આમ ફૂલ ચડાવવા ગયા તરત ખાંગા થઈ ગયા ને ખલાસ તો હાથ ફેલ કે હાથ ફેલ.
એ મૂકે એમ નથી, તમે ફૂલ ચડાવતા હશો તોય એ એકેય આડા નહીં ફરે. પણ જો ખરેખર તમને સદગુરુનું શરણ પ્રાપ્ત થયું હોય તો તમે તમારા ટાઈમે જવાની માટે તૈયારી કરી શકો ખરા, કે અત્યારે નહીં, હું કલાક પછી આવીશ, મારું બધું કામ પૂરું કરી લેવા તો પછી હું આવીશ. તો એમ ન કે એટલી ઘડી મારે કેમ ખમવું, તો હું ખમી જાઉં, તમે કયો ત્યારે આવું. ક્યારે? સદગુરુનો સંગી બન્યા ત્યારે. માટે સદગુરુનું સંગી બનવું શું કરવું? કે સતનામ કો દ્યા ડંકા તાકુ મરગી સર્વે શંકા. જેણે સતનામ રૂપે સત્યની માર્ગો ડંકો મારી દીધો, સતનામ કો દ્યા ડંકા તાકુ મટકી સર્વે શંકા. સતનામ કા એસા વધારા વૈકુંઠ में ખેલે નોધારા. સતનામનો જેને આધાર છે એ આ વૈકુંઠ में નોધારા ખેલે. સતનામ કા એસા વધારા વૈકુંઠ में ખેલે નોધારા. સદગુરુ અમ પર મેર ક્યાં તો ભવસાગર છે તારી લ્યા. સદગુરુની આપણી માથે મેર છે તો ભવસાગરમાંથી તારીને આપણને સામે પાર મૂકી દીધા. સદગુરુ અમ પર મેર ક્યાં તો ભવસાગર છે તારી લ્યા. હવે અબદુત અબદુત કાંઈ શું બોલું, એક જ બ્રહ્માંડ કા તાળા ખોલવું. હવે મારે અબદુત બીજા કોને કેવો સદગુરુ સિવાય? અબદુત અબદુત કાંઈ શું બોલવું, એક જ બ્રહ્માંડ કા તાળા ખોલવું. ક્યારે? કે સબદ તાળા કોશી આવે આ સદગુરુ સલે મેરી સાથ. સદગુરુએ આપણને સબદ તાળા કોશી આપી દીધા કે આ તાળું ખોલવાની આસ આવી છે. પાખડા કોશી સાર, ઉલટ દબાવીને મારે જો આંકડો તરત જ ખુલી જાય દ્વાર. પણ કોઈ સાવી લાગુ કરતા નથી કે આ સાવી નાની તાળું મોટું, ભલે ને મોટું રહ્યું પણ હશે તો સડશીએ. ઊભો થઈને નાખ તો ખરો માલિક હોય. હવે કંઈક વાત બોલી મૂકી દઈએ. એમ સબદ તાળા કોશી આવે આજ સદગુરુ સલે હમેરી સાથ. સદગુરુ મેરા સંગી મેરા મન રામ સો રંગી. સુરતી હો ગઈ રાજી દેવી હો ગઈ હજુર. સુરતી આ સત્યમાં રાજી થઈ જાય, દેવી હો ગઈ હજુર. એને નિજ નામ સિણાહાય ઘટ में ભરપૂર. સરસ્વતી મુખ में સાજે ઘટ में ગણેશા બિરાજે. સર નર મેઘ મટવાલા ન પડે વિષ में તાલા. સર ને નર શ્વાસ ને ઉશ્વાસ એ બે મટવાલા છે, એની વિષમાં માયા નથી. સર નર મેઘ મટવાલા ન પડે વિષ में તાલા. અલગ અહુ મેં દીઠા લાગત સહુ ને મીઠા. મુલ્ક મલથી અદભુત કા ધારા ત્યાંથી દર્ધ્યા તંત કા પારા. નાભી દેખ લે ભાઈ સેજે તરવેણી નાય. તરવેણી તંત કી બાય બેઠ ગગન में જાય. ગગન में આસન જોગી કિના સો જોગી જોગો જોગ જીના. ઈ દીપકા દલ में बुझाए सात शायर खोजी ले माय. भरी ले रतन का गुना खजीना होएगा भारी होएगा नाम का यारी. घटमा तृष्णा बाय निरखे ले ममता मारी. काल क्रोध बोए मोटा जने मारी ले ज्ञान का गोटा. राम का नाम ले सदगुरु का वसन क्यों लागत है कड़वा. मुख मधुरी वाणी आगे हो जाए अग्नि का ठणका पोते हो जाए पानी. હવે તો હબક મત બોલના, ધબક મત ચાલના, મીઠા મધુરા હાર મત કરના, અને ગામથી સવા કોસ દૂર રહેના. આગે ફાગણ નવમે સંસાર દસમે લેત રામ અવતાર. આ શેતામણી સંપૂર્ણ ભઈ અનંત કરોડ સીધ આગળ બેસી જતી ગોરખે કઈ. તો આપણી વેઠ માથેથી ઉતરી જાય અને આ લહેરમાં આખો દિવસ ને રાત ને દિવસ આ આનંદમાં પોતાને કાયમને માટે જીવન દિવ્ય જીવા જ કરે. એને હોય તો ભલે, ન હોય તો ભલે, સારું હોય તો ભલે, નરસું હોય તો ભલે, બેની માલિકો જેને સમાનતા છે એનું નામ જ જીવન આપણું દિવ્ય બન્યું. જ્યાં સુધી સમાનતા નથી ત્યાં સુધી આપણું જીવન દિવ્ય નથી. ત્યાં સુધી કલુષિત જીવન છે, એટલે કલંકવાળું છે. કલંકવાળું મટાડવું હોય તો સદગુરુને શરણે જઈ મસ્તક નવાવીને કહી દો કે હે મારા નાથ તમારા બાળકો સહી આ જગતની માલિકો સંસાર રૂપી કુવામાં ફેંક્યા. હવે બારા કાઢો તો ભલે, બુડાડો તો ભલે, તમારે શરણે સહી. બસ કામ પૂરું થઈ ગયું. એના પ્રાણી બનો એટલે એને બાવડું જાયલા વિના છૂટક્યો નથી બાપા. પણ આપણી હોશિયારીથી જેટલું કાંઈ કરવા જાઉં એનો ક્યાંય પતો નહીં લાગે. હોશિયારી છોડી દેવી, એના પ્રાણી બની જાવું. દલકર દર્પણ મનકર મુખડું સ્વરૂપ જોઈ લે અંદર તારું. મનકા માયના મેરા એમાં નજરે સડે ઈ મૂર્તિ કા કરી લે દીદારું. તો અવર ઈર્ષા મેલા જાય મન થકી નૂરતે સુરતે નિર્ધારું. દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે આ ભજન કરી લે સદગુરુનું પ્યારું. જેને સદગુરુનું આ ભજન કર્યું છે, આ ભડાકા કર્યા છે, એને જગતની માલકો એને કાયમને માટે આનંદ છે. માટે નિર્મળા છે આવો મેદાનમાં જાણી લ્યો જીવની જાત. સજાતી વિજાતીની જુગતી જણાવું બીબે પડે બીજી ભાત. આ બીબા ઉપર ત્યારે બીજી ભાત પડે. નિર્મળા છે આવો મેદાનમાં જાણી લ્યો જીવની જાત. આ જીવની કઈ જાત? આ દેહની નોખી નોખી જાત. પણ બોલનારની જાતિ કઈ? એની કોઈ જાતિ ખરી? અજાતિ. એની કોઈ જાતિ નથી. ત્રણ ત્રિકુટી પર તક્યા ત્યાં છે નાથજીનું નામ. લીલો પીળો ને લાલ બરંગી સફેદ છે કે સામ. જાત બતાવવામાં જીવ તણી કેવે રૂપે છે આ ચમરામ. આ જીવ કેવા રૂપે રહેલું છે એની જાત કઈ? એની કોઈ જાતિ નથી. બોલનાર પુરુષ પોતે અજાતિ છે. માટે તમે અજાતિ બનો તો અજાતિ અજાતિને ઓળખે, બાકી જાતિ કોઈ દી અજાતિને ઓળખી ન શકે. જાતિ પણ આનો બાદ કરીને અજાતિ બનો તો જરૂર તે ઘરની ઓળખાણ થાય. માટે
નિર્મળ બિલકુલ નિખાલસ ભાવથી અને કોઈ પણ ઘડિયા વગરની પાટી બની જાય અને એકદમ હૃદય પવિત્ર બની જાય, મન તેની માલિકો તલપાપડી થવા માંડે, ક્યારે જાઉં, ક્યારે સાંભળું, ક્યારે ગ્રહણ કરું, આવું બની જાય, એનું નામ જ નિર્મળ. આ નિર્મળ છે એવો મેદાનમાં જાણી લ્યો જીવની જાત. સજાતે વિજાતેની યુક્તિ જણાવું બીબે પડે બીજી વાત. પિંડને બ્રહ્માંડથી પર છે ગુરુજી એવો બતાવો ગુરુજીનો દેશ. ગુરુને પ્રતાપે બોલ્યા ગંગા સદક જ્યાંની માયા કેરો લેશ, જ્યાં માયાનો લેશ નથી. પિંડને બ્રહ્માંડથી પર છે ગુરુજીનો દેશ. આપણા દેશ તો બધા જ નજીક બાજુમાં છે, પણ ગુરુનો દેશ એવો છે કે જ્યાં જેનો શેડો જ આવતો નથી. ગુરુ તારો પાર ન પાયો, હે પૃથ્વીના માલિક અમને તારો. એ ગુરુ તારો પાર ન પાયો, એનો પાર આવે એમ નથી. એ તત્વ ગુરુ છે. એવા ગુરુને શરણે પહોંચીને જેને મસ્તક નમાવ્યા ને એના પ્રાણી બન્યા છે, એની જગતમાં બલિહારી છે ને એના કાયમને માટે ગુણગાન જગતમાં ગવાય છે. બધા માતાના પેટ જન્મ લઈને જ આ દેવકોટીને પામ્યા છે. કોઈ પૃથ્વીમાંથી નીકળતા નથી, આકાશમાંથી કોઈ ઉતરતા નથી, પણ માને પેટ જન્મ લઈને જ આ વસ્તુ જેને હૃદયમાં ઉતારી છે ને એના પ્રાણી બન્યા છે. એ જગતમાં દેવ તરીકે, મહાત્મા તરીકે, સંત તરીકે, ભક્તો તરીકે, પીર તરીકે ઓળખાય અને આખું જગત જેના ગુણગાન ગાય અને આખા જગતમાં એની કાયમને માટે યાદી આખા જગતમાં ગવાય ને. બાય મીરાના ગિરધર નાગર, આપણે મીરાબાઈને શું કાંઈ છે નાટ્ય નેડો, આપણે નરસિંહ મહેતાને કાંઈ ખરું, આપણે રવિ સાહેબને કાંઈ ખરું, આપણે કબીર સાહેબને કાંઈ ખરું, પણ આખા જગતમાં એના ગુણ ગવાય. એમાં ક્યાંય કાકાનું, માસીબાનું કે કોઈનું પણ ફઈબાનું કોઈનું નામ ન આવે. નામ આવડે આના જ આવે. જેણે કમાઈ કરી છે એના નામાસણ વળે. માટે ખ્યાલ કર બંદા ખ્યાલ કર લે, ખેલે સો જ્ઞાની. આ અવસર જો ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નાહી. આ અવસર જો ખ્યાલ વિનાનો ખોયો તો ફેર મળવો દુર્લભ છે. મનુષ્ય અવતાર વારંવાર કે નથી મળતો. શા માટે નથી મળતો? કે કમાઈ નથી કરતા એટલે નહીં તો માનવના માનવ જ બનવાના, એમાં બે મત નથી. પણ માનવનું માનવ બનવું જ આ જગતના સર્વ પ્રપંચને છોડી અને સદગુરુના આજ્ઞાકીત બની જાઓ. એ કહે તે પ્રમાણે તમારા જીવન નૌકાને ચાલુ કરો તો બેડો પાર થઈ જાય. મહાસિંધુમાં નૌકા મેલી માલમી પાર ઉતારે, બાકી ભેદ લેહાબીને ભૂલા ભમે શ્રમ કરી સર્વે હારે, કોઈ જન ગુરુબિન ભેદ ન જાણે. ડુમને જાણવો કોણ ઠેકાણે, કોઈ જન ગુરુબિન ભેદ ન જાણે. ઔષધ ઝઘડા ગાંધીના ઘરમાં વૈદ વિના મરે રોગે. બધાય ઔષધો ગાંધીના ઘરમાં એટલે એની દુકાનમાં છે, બધાય રોગના ઔષધો. પણ પોતે બીમાર પડે ત્યારે એમાંથી એક પણ ટીકડી કે એક પણ કોઈ ઔષધ લઈને પોતે પી ન શકે, કારણ કે ખબર નથી ને કયા રોગ ઉપર કઈ દવા લાગુ પડે. એ ખબર નથી. વેસવાની ખબર છે, પણ આ રોગમાંથી આ દવા કાયમ આવે એ ખબર નથી, એટલે રોગમાં કાયમની માટે પીડાય છે. એવો સર્વ આ રોગનું ઔષધ સતનામ તમારી માલિકો અઢળક બધા રોગનો નાશ કરનાર સતનામ કાયમની માટે રહેલું છે. આવું માલિકો હોવા છતાં આપણે આ ભવરોગની માલિકો સબળીએ છીએ, આ દુઃખમાંથી મુક્ત થઈ શકતા નથી. પણ એને બતાવનાર માલમી કોઈ વૈદ એટલે સદગુરુ કુશળ મળી જાય અને તમારા સ્વરૂપની ભાન કરાવી જાય. એ સ્વરૂપ ભાન થતા તરત સર્વ અવિદ્યાથી, સર્વ કર્મથી અને સર્વ રોગથી તરત તમે મુક્ત. ઔષધ ઝઘડા ગાંધીના ઘરમાં વૈદ વિના મરે રોગે. દાટેલું ધન ગુરુ વિના ઘરનો કેમ પડે ઉપભોગે, કોઈ જન ગુરુ બિન ભેદ ન જાણે. અર્ક વિના સઘળે અંધારું પાસ પડી નવ સૂજે. જન સોટમ ગુરુ જ્ઞાન મળે તો પ્રગટ પ્રભુજીને બૂજે. પાહે વસ્તુ પડી છે પણ અર્ક નામ દીવા વિના ફાફા મારી પણ જડે. હું ભાઈ ફાફા મારો કે ભાઈ આગળ મારા હાથમાં હો હતી નહીં પડી ગઈ, પણ કાંઈ એમ જડે અંધારે? દીવો કરી નહીં, દીવો કરે તરત ઝબકે કા રહી, કઈ દેખાણી દીવો થયો તઈ. એમ અનુભવ રૂપી સૂર્યનો ઉદય થતા ઘરમાં રહેલો માલ પ્રાપ્ત થાય. અઢળક મૂડીના તમે માલિક છો. આત્મરૂપી ધનનો કોઈ દિવસ માનો ને શેડો નથી. આત્મરૂપી ધન આમે ક્યાં ખોવાઈ ગયું નથી તો આપણે બહારથી ગોતી આવી. આત્મરૂપી ધન તમારી માલિકો છે. આ ધનો હોવા છતાં રાત ને દિવસ નબળી આટા મારે છે જ્યાં ને ત્યાં. આ બહારની સંપત્તિ મેળવવા માટે આકાશ પાતાળ એક કરે છે. એક કારખાનું છે, બીજું હોય, ત્રીજું કરવું છે. છોકરા હવે ઇંગ્લેન્ડ ગયા છે ને હવે પાછા અમેરિકા મોકલવા છે ને હવે એને લંડન મોકલવા છે. પણ એમ કોઈ દી કીધું ભૂખ્યા રહેજો પણ ભગવાનનું ભજન કરજો, એમ કોઈ દી કીધું? ત્યાં કાંઈ દાટ્યું નથી. માતા પિતાને ભૂલી જાય, એકબીજાની ઓળખાણ ભૂલી જાય એવી સ્થિતિમાં મોકલવા તૈયાર થાય છે, પણ ભગવાનની ઓળખાણ કરજે એમ કોઈ કહેતા નથી. એવું કોઈ શીખવાડતા નથી માતા પિતા. જ્યાં સુધી આપણે ખરેખર બાળકોને અવળે રસ્તે દોરી રહ્યા છે. રોજે રોજ આઈસ રૂપી દોડી કપાણા જ કરે છે. જાણે જગતમાં જીતી બેઠો ઉંદર પડી ગયા કાપમાં. સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું, બંધ ન છૂટ્યા મા બાપના.
માતા પિતાના બંધનમાંથી મુક્ત થવાતું નથી. મન વિચારી માય જુઓ આ માલનું આવે માપમાં. દેખો દુનિયા જાવે ભૂલી સંસારના સંતાપમાં. આ સંસારરૂપી સંતાપની માલિકો આપણી અંદર રહેલો આ માલ હોવા છતાં આપણે એને પ્રાપ્ત કરી શકતા નથી. આ સંતાપ આ બાર આંગળ બારો નીકળ્યો છે, પાછો અંદર પ્રવેશ ન કરો, તમે શું કરવાના હતા? એની વાત ફોજદારી થાય, પાછો માલિકો એમ કહેવાય એમ છે ને, કોઈ ભાળે એમ છે, કોઈ પકડે એમ છે. ડાક્ટર માથે ઉભો નીકળી જાય, ખબર ન પડે ક્યાંથી વી ગયો. ડાક્ટરને કેવું જોઈએ કે ભાઈ ત્યાં ક્યાંથી ગયો, ભાઈ એ કેમ ખબર પડે ક્યાંથી ગયો? અમે તો આ ભૂંગળીયું કાનમાં રાખી જોઈએ, પણ આમાં કઈ ખબર ન પડી. બધા ધબકારા બંધ થઈ ગયા એટલે અમે માની વયો ગયો, અને ક્યાંથી ગયો ખબર ન પડે. એવી રીતે આ માલિકોથી નીકળી ગયા પછી આ લાકડું છે. આ દેહની પછી કશી કિંમત નથી. પણ આ દેહની જો કિંમત જેને સમજાણી છે એ સદાને માટે જાગ્રત રહીએ. શેમાં? સત્ય નામમાં. એમાં જાગ્રત રહીએ. ગંજીપામાં નહીં, જગતની વાતો કરવામાં નહીં, મલકની કરવામાં નહીં, મેરી તેરી કરવામાં નહીં, પણ સત્ય નામમાં જાગ્રત રહીએ. તઈ જગતમાં તેના ગુણગાન ગવાય છે અને તઈ સંત તરીકે ઓળખાય છે. માટે મનુષ્ય મહાપદાર્થ હે પારસ ખાણી. આ પારસ ખાણી છે. કારણ કે પશુ કી પનિયા બને નરકા બને નહીં કાંઈ. નર શુભ કરણી કરી જાણે તો નારાયણ રૂપ હો જાય. એક ભેંસ બળદ મરી જાય તો કેટલી જોડી સંપલને પગરખા થાય, કેટલાને પગીઓ બળતા મટાડે. એના માઉસ ખાનારા માઉસ ખાઈને એના હાડક્યા અત્યારે કાયમ આવે છે. ક્યાંય પણ આટલું બટકું જડતું નથી ઢોરના હાડક્યાનું. પહેલાં જ્યાં જોઈને માળખા પીડ્યા રહેતા હતા, અત્યારે ક્યાંય ગોત્યું નથી જડતું. એ હોત કામમાં આવે. માનવ દેહમાંથી કાંઈ બને ખરું? હે હેઠા ભાઈ જાઓ. મનુષ્ય એમાંથી કશું ન બને. કારણ કે આમાંથી કાંઈ બનવાનું જ ન મળે. કે કાઢી લ્યો કાંડાનું હાડક્યું, દાંતડીને હાથો કરવા થાય, વાહનનું સાંભળું કાઢી લે, રૂમાલ કરવા થાય, કાંઈ ન થાય. બે ગાડી છાણા લાકડાથી બળી રહીએ, અને દાંટો હોય તો 4-5 જણા ખાડો ગાળે થાકી રહીએ ખાડો ગળાઈ રહીએ. મરદ બધાને ભૂખ્યા રાખે, કાંઈ ન મળે. પણ પશુ કી પનિયા બને નરકા બને નહીં કાંઈ. નર જો શુભ કરણી કરી જાણે તો નારાયણ રૂપ હો જાય. તો નારાયણ એટલે ભગવાન તરીકે જગતમાં ઓળખાઈ જાય, આખા જગતમાં તેના પૂજન ભજન થાય. એનો એ માણસ. જ્યાં સુધી આપણને સત્ય ન સમજાય ત્યાં સુધી આપણે મનુષ્ય આકારે જીવી છે. માટે પહેલા માનવ બનો. માનવ બન્યા પછી તમે દેવ બનો. દેવ બને મોક્ષ અધિકારી થાય, એમાં બે મત નથી. માનવ બનવું હોય તો સંતની કોલેજમાં આપણે ભણવા જવું પડે. જેમ આપણે આ કોલેજ કરી ત્યાં આપણે ડિગ્રીધારી થાય, એન્જિનિયર થાય, વકીલાતનું ભણીએ તો વકીલ થાય, ન્યાયાધીશ ભણવું હોય તો એનું ભણવું પડે, ન્યાયાધીશ થવું હોય તો એનું ભણવું પડે ને. એમ જે કાંઈ આપણે થવું હોય એ જાતનું ભણતર ભણી ત્યાં આપણે ડિગ્રીધારી થાય. એમ જો આત્માની ઓળખાણ કરવી તો સંતની કોલેજમાં જવું પડે. સંતની કોલેજમાં જઈ અને આ ભણતર ભણ્યા છે એ એટલે દરજે ગયા છે જગતમાં. એના નામ કાયમને માટે અજર અમર છે ને એની માથે નગારા વાગે છે. એના જગતમાં ગુણગાન ગવાય છે. ઓને કોઈ ઓળખતું નથી. બોલો સદગુરુદેવની.